નમસ્કાર દર્શક મિત્રો, અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે। સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટના સૌથી કરવામાં આવ્યું છે 64 થી 64 જેસીબી તેમજ 90 ટ્રેક્ટર, 7 ઇટાચી અને 260 થી વધુ સાધનોના કામે લાગ્યા છે। પોલીસનો મોટો કાફલો તૈનાત છે। હાલ રાજકોટના મહાનગરપાલિકાનું ઇતિહાસની સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। દરેક ઝોનમાં એક વર્ગના અધિકારી, સ્થાનિક સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓનું નિમણૂક કરવામાં આવ્યું છે। આપણે એમના દ્રશ્યો હાલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જોઈ રહ્યા છો, અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી સીધા જ લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ આપણે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જ્યારે ડિમોલેશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો તેમજ અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે। હાલ તેમના પણ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું। હાલ જે છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને કોઈ ઇચ્છનીય ન બનાવ બને તે માટે જે છે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। તેમના પણ લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું। હાલ આપણે આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી। હાલ જોઈ રહ્યા છો, ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોઈ રહ્યા છો અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી આપણે ઐતિહાસિક ડિમોલેશનને હાથ ધરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનું મોટું એવું કહેવાય કે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા ઇતિહાસનું મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને હાલ આપણે તેના પણ દ્રશ્યો અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી આપણે દ્રશ્યો સીધા જ બતાવી રહ્યો છું। ઓલા ડેલામાં મૂકી દે, બેગ લઈ લેજે, સામે જોરીઓ ખુલ્લો નહીં। ના અરે આર યુ હમે આમાં મૂકી દે ને, અંદર કે લઈ જવા દે। આપ જોઈ રહ્યા છો અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી આપને સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું। જોઈ રહ્યા છો, આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। હાલ જોઈ રહ્યા છો, જીસીબી તેમજ ઇટાચીઓ જે હાલ જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। બેગ જોઈ ક્યાં મૂકવા, બેગ એને કે લેતો ફોન પર આવે આ મૂકી દેજે અંદર। આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી। હાલ જોઈ રહ્યા છો, ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે છે તે સ્વૈચ્છિક મકાનો પણ પોતાની રીતે ખાલી કરવામાં આવે છે। આપણે તેમના પણ દ્રશ્યો હાલ બતાવી રહ્યો છું। હાલ આ દ્રશ્યો બતાવી રહ્યો છું અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી। બતાવી રહ્યો છું અમારા અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પરથી।
હાલ જોઈ રહ્યા છો ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં હાલ છે તે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઝોન વાઇઝ જે છે ટુકડીઓ પાડીને હાલ જે છે તેમનું પણ કામગીરી કરવામાં આવી રહી છે. અને આપને વાત કરવામાં આવે તો સુરક્ષાના ભાગરૂપે હાલ જે છે તે 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને તેમની પણ હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો. અર્ધ સરકારી દળો તૈનાત કરી દેવામાં છે. 30થી વોકી ટોકી સેટ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે અને હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો અને હાલ આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અમારા ફેસબુક પેજ પરથી સીધા જ લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. આ મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા જે છે તે વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે અને જ્યાંથી વાત કરીએ તો કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામેના કંટ્રોલ રૂમ ખાતેથી સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી સેટ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ ISI તથા IPS અધિકારીઓને કાર્યવાહી કરવા સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી જુદી 7 ટીમોની અધ્યક્ષતા 4 સિટી એન્જિનિયરો સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમારા ફેસબુક પેજ પરથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ રહ્યા છો અમારા દ્રશ્યો હાલ અમારા ફેસબુક પેજ પરથી બતાવવાનો પ્રયત્ન કરું છું અને હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપને આ દ્રશ્યો હાલ બતાવી રહ્યો છું અમારા ફેસબુક પેજ પરથી. હાલ નિહાળી રહ્યા છો દ્રશ્યો. હાલ જે છે મોટી માત્રામાં જે છે પોલીસ કાફલો તેમને તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હાલ રાજકોટની અલગ અલગ ટીમો બનાવીને હાલ જે છે તે ડિમોલેશનની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે. હાલ જે છે તે ફાયરના પણ સર આવી ચૂક્યું છે. ઇમરજન્સી સર્વિસ માટે ફાયર ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ અલગ અલગ ટીમો દ્વારા હાલ જે છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વાત કરવામાં આવે તો હાલ જે છે આ ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી માત્રામાં જે છે તે આવા અવનવા સમાચાર જોવા માટે અગ્ર ગુજરાતના ફેસબુક પેજ પર જોડાયા રહો.